હેલો દોસ્તો, સરકારશ્રી દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ છે અને યુવાન યુવતીઓ છે કે જે લોકો જીપીએસસી યુપીએસસી કે કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય તો અને ટ્રેનિંગ સેન્ટરમાં જઈને ટ્રેનિંગ લેતા હોય તો એ ટ્રેનિંગ સેન્ટરની સંપૂર્ણ વિગતો સાથે એમાં ટૂંકમાં ફીનો જે કંઈ ખર્ચ છે એ બધો ખર્ચ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. એટલે 20,000 રૂપિયાની મર્યાદા સુધીમાં કોઈપણ પ્રકારની ટ્રેનિંગનો ખર્ચ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવશે. તો એના માટે પોર્ટલ ઉપર જઈને ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. આ પોર્ટલનું એડ્રેસ દોસ્તો હું તમને બતાવી રહ્યો છું. તો samajkalyan.gujarat.government.in એના ઉપર જઈને તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. અને ખાસ કરીને જ્યાં તમે ટ્રેનિંગ લેતા હો એ ટ્રેનિંગની ડિટેલ તમારે ઓનલાઈન આપવાની રહે છે. તો એ જ રીતે ધોરણ 12ના જે દસમા અને 12માના જે વિદ્યાર્થીઓ છે જે લોકો નીટ જી કે ગુજકેટની તૈયારી કરતા હોય કે વિદેશ જવા માટે આઇલેટ્સ ટોફેલ કે જીઆરઈની તૈયારી કરતા હોય એ લોકોને પણ આ પ્રકારે સહાય 20,000 સુધીની મર્યાદામાં ચૂકવવામાં આવશે. પરંતુ એમાં કન્ડિશન એક જ છે કે તમે કોઈપણ પ્રકારના કોચિંગ સેન્ટરમાં જોડાયેલા હોવા જોઈએ. તો એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ 31/10 છે અને 15/12/25 સુધીના સમયગાળા દરમિયાન તાલીમાર્થીનું કોચિંગ ચાલુ હોવું જોઈએ. એટલે કોચિંગ ટૂંકમાં તમારી કોચિંગ લેવાની કામગીરી ચાલુ હોવી જોઈએ. તો બધી વિગતો સાથેની એપ્લિકેશન અચૂક દોસ્તો કરી દેશો અને આર્થિક સહાય સરકાર દ્વારા જે મળે છે તેનો લાભ લેવા જેવો છે. વિડીયો જોવા બદલ ધન્યવાદ.